સેવાનું દૂધ અમૂલ ડેરીમાં જમા થાય, જેમાંથી લાખો લોકોનો ઘરનો ચૂલો સળગે છે, એનો પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને મેં ગાડી બંગલા વાળા પૈસા વાળા થયા છે, એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે એ જ બતાવે છે કે આ લોકોની તાનાશાહી આપખુદશાહી અભિમાન આસમાને છે. સાંભળ્યું તું કે બધા? એક ભાજપનો નેતા એક રાજ્યનો મુખ્યમંત્રી કે એમનો વડાપ્રધાન કે કોઈ એને વખોડ્યું નહીં. આવું બોલનારાને જો તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે, પણ બધા જ તાલીઓ વગાડતા હતા. એનો મતલબ કે જે પણ ભ્રષ્ટાચાર થાય છે એ કમિશનના પૈસા કમલમમાં પહોંચે છે અને આખી સરકારના આખી ભાજપ આ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.